નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આદા ફૂલ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે જેન્ડર સ્ટીરિયોટાઇપ વિશેની વાર્તા જોઈ. રૂઢિગત માન્યતાઓ સમાજની કે દીકરો અને દીકરી શું કરી શકે. જેન્ડર સ્ટીરિયોટાઇપ એટલે કે જાતિ આધારિત માન્યતાઓ. આ એવી માન્યતાઓ છે કે જે સમાજમાં પ્રચલિત હોય છે કે પુરુષ અને સ્ત્રીઓ કેવા હોવો જોઈએ, પુરુષોએ શું વર્તન કરવું જોઈએ, સ્ત્રીઓએ શું વર્તન કરવું જોઈએ. એવી માન્યતાઓ ઘણીવાર પૂર્વગ્રહયુક્ત હોય છે. જેમ કે એવું માનવું કે છોકરાઓ મજબૂત અને બહાદુર હોય છે. ઘણીવાર આપણે છોકરો રડે છે ત્યારે આપણે એમને એમ કહીએ છીએ કે શું બાયલાની જેમ રડે છે. પરંતુ શું પુરુષો અને છોકરાઓને લાગણીશીલ થવાનો અધિકાર નથી? એમને રોવાનો અધિકાર નથી? આ એક આપણે માન્યતા છે કે રડતો પુરુષ સમાજ સ્વીકારી શકતો નથી, જ્યારે છોકરીઓ નબળી અને સંવેદનશીલ હોય છે. અથવા એવું માનવું હોય છે કે છોકરાઓ એ વિજ્ઞાન અને ગણિત સારું જ આવડવું જોઈએ અને છોકરીઓને ઘરના કામકાજ આવડવા જોઈએ. બાળકોની સંભાળ રાખવામાં હંમેશા છોકરીઓ જ ભાગ ભજવવો જોઈએ. આવી જે માન્યતાઓ સમાજની છે એ દરેક વ્યક્તિઓના વિકાસ અને તકને મર્યાદિત કરી શકે છે. જેમ કે મને જ ક્રિકેટ રમવું છે, પરંતુ એક છોકરી હોવાને કારણે હું ક્રિકેટ ખુલીને રમી શકતી નથી. અને એક વ્યક્તિ પુરુષને રસોઈ કરવી છે, પરંતુ આડોશી પાડોશી જોઈ જાય તો એ શરમ અનુભવે છે કે આજે તો ભાઈએ રસોઈ બનાવી. તો આવી જે માન્યતાઓ જે છે એ માન્યતાઓ આપણે ધીરે ધીરે દૂર કરવાની છે. જોકે સમાજમાં હવે જાગૃતિ વધી રહી છે. ધીમે ધીમે લોકો સ્વીકારી રહ્યા છે કે કોઈ પણ કામ એ છોકરા છોકરી પૂરતું નહીં, પરંતુ બંને વ્યક્તિ કરી શકે એવું હોય છે. તો મિત્રો, આજે આપણે એક રમત દ્વારા તમારી જે માન્યતાઓ છે એનું આપણે મૂલ્યાંકન કરવાના છીએ. અને એ રમતમાં તમારે તમારી માન્યતાઓ જે છે એનું મૂલ્યાંકન કરવાનું છે કે તમે શું વિચારો છો. હવે આ રમત એવું છે કે હું એક પ્રશ્ન પૂછીશ અને તેના ઉપર તમારે કાગળ લઈને બેસવાનું છે કે આ જે કામ છોકરાઓ કરે છે તેમાં બી ઉપર વર્તુળ દોરવાનું છે, અને જે કામ છોકરીઓ કરે છે તેના પર એટલે કે જી ઉપર વર્તુળ દોરવાનું છે. અને જો તમને એમ લાગતું હોય કે કામ બંને કરી શકે છે તો બંને ઉપર વર્તુળ દોરવાનું છે. મિત્રો, તમારા ઘરમાં મોટાભાગે કોને ક્રિકેટ રમવા દેવામાં આવે છે? જી કે બી? કોણ સવારે મોડું ઉઠે છે? જરા વિચારીને કહેજો. તમારા ઘરનું વાતાવરણ જોજો કે કોણ વહેલું ઉઠી જાય છે અને કોણ મોડું ઉઠે છે. જી કે ડી? કોણ રસોઈ કરવામાં મદદ કરે છે? જી કે બી? રીંગણ બટાકાનું શાક સમારવું છે તો મમ્મી કોને બૂમ પાડશે? મમ્મી કોને બૂમ પાડશે? જી કે બીને? એ તમારે જોવાનું છે. કોણ બજારમાંથી ચીજ વસ્તુઓ લાવે છે? જી કે બી? કોણ શાકભાજી સમારવામાં મદદ કરે છે? જી કે બી? કોણ વાસણ અથવા કપડાં ધુએ છે? જી કે બી? ઘરમાં કોની પસંદગીનું ભોજન વધુ બનાવવામાં આવે છે? આ તો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે. આપણને પૂછે છે અને અંતે તમે વિચારો કે અંતે ઘરમાં કોની પસંદગીનું ભોજન વધુ બને છે? બાળ મિત્રો, ક્યારેય એવું બન્યું કે બધાની પસંદગી મૂકીને મમ્મીએ પોતાની પસંદગીનું ભોજન બનાવ્યું હોય? ના. મમ્મી તો જે બધાને ભાવે છે તો મમ્મીને તો ભાવશે જ. કોણ પોતું કરે છે? જી કે બી? કોને સાંજ પડ્યા પછી બહાર જવા દેવામાં આવે છે? જી કે બી? કોણ પાણી ભરે છે? જી કે બી? મિત્રો, આ જે પ્રશ્નો આપણે જે મેં પૂછ્યા છે એમાં તમારો જવાબ તમે વિચારજો. અને હવે આપણે એક બીજી રમત રમવાની છે. ચિત્રની રમત રમવાની છે કે એવા વ્યવસાય એવા ચિત્ર દોરો કે જે છોકરા અને છોકરી અથવા તો બંને કરી શકે તેવા વ્યવસાયકારોના ચિત્રો દોરો. મિત્રો, શું ડૉક્ટર એક છોકરો જ હોઈ શકે કે છોકરી?
એન્જિનિયર એક છોકરો હોઈ શકે કે છોકરી, વકીલ એક છોકરો હોઈ શકે કે છોકરી, પાયલોટ. જ્યારે હું આ શબ્દ બોલું છું ત્યારે તમારા મનમાં ચિત્ર શું ઊભું થાય છે? પાઠ્યપુસ્તકમાં ઘણીવાર એમ જ હતો કે એક દુકાનદાર હતો, આવું આવે છે, બરોબર. તો એક પોલીસ હતો, પણ પોલીસમાં હવે છોકરીઓ આવવા માંડી છે. તો કેટલાક હવે વ્યવસાયોમાં એવું રહ્યું નથી. કેટલા એવા વ્યવસાય છે કે જેમાં છોકરીઓ પણ આવે છે. કંડક્ટરમાં મિત્રો હવે તમે જુઓ છો, પાયલોટમાં પણ જોઈ શકો છો. અને મિત્રો આપણા માટે ગર્વની બાબત એ છે કે આપણા દેશના પ્રથમ નાગરિક કોણ? આપણા રાષ્ટ્રપતિ માન્ય શ્રી દ્રૌપદી મુર્મુ એક મહિલા છે. તો ક્યાંય પણ હવે છોકરા અને છોકરીઓ વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. તો તમારે પણ આજે જેન્ડર સ્ટીરિયોટાઇપ, સામાજિક જે રૂઢિગત વિચારો અને માન્યતાઓ છે એનું ખંડન કરવાનું છે. અને તમારા મગજમાંથી પણ હવે એ કાઢી નાખવાનું છે કે પોલીસ તો ફક્ત છોકરા જ બની શકે, રાત્રે તો ફક્ત છોકરાઓ જ ફરી શકે. સમાજ જ્યારે બંને સરખું વિચારશે, તમે વાલીઓ પણ વિચારો છો કે છોકરીઓને બહાર નહીં જવા દેવાનું, પરંતુ છોકરાઓને પણ એવું શિક્ષણ આપો કે છોકરાઓ જ્યારે બહાર ફરતા હશે ત્યારે એ પણ ખરાબ વર્તન ન કરે. તો લેવલ જળવાશે અને તો સમાજમાં સામાજિક સમરસતા જળવાશે. તો મિત્રો, આ સામાજિક જાગૃતિ માટેનો આજે વિડીયો અને ભારત સરકારનો જે પ્રયાસ છે આધા ફૂલ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખવાના છે. અને નેક્સ્ટ વિડીયોમાં કેટલાક બાળકો એવા હોય છે કે જે પોતાના કદ દેખાવ અંગે બહુ ચિંતિત હોય છે. અને એ દેખાવ અને કદ અંગે ચિંતિત હોવાના કારણે તે પોતાના અંગત જીવનમાં બીજી રીતે ધ્યાન આપી શકતા નથી. તો આ માન્યતાનું વિશે ચર્ચા કરવા માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો મિત્રો, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. નમસ્કાર.